તો કર્ક રાશિના જાતકો, આ મહિનો તમારા જીવનમાં પરિવર્તન અને નવી તકોને લઈને આવશે. તો નમસ્કાર મિત્રો, જય સિયારામ. હું યશ નિંબાર્ક આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આપણા આજના વિડીયોમાં. મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કર્ક રાશિનું આવનારા ઓક્ટોબર મહિનાનું રાશિ ભવિષ્ય. પરંતુ મિત્રો, જો આપે અમારી યુટ્યુબ ચેનલ યશ નિંબાર્કને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને ઓલ ઉપર સેટ કરો, જેથી આપને આવનારા અમારા હરેક વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તથા મિત્રો, જો આપને અમારું આજનો આ વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે લોકો સુધી શેર કરજો. તો ચાલો શરૂ કરીએ આપણું આજનું આ વિડીયો, કર્ક રાશિનું આવનારા ઓક્ટોબર 2025નું રાશિ ભવિષ્ય. તો સૌપ્રથમ જો મિત્રો આપણે ગ્રહોની સ્થિતિની વાત કરી લઈએ તો ગુરુ મહારાજ 16 ઓક્ટોબર સુધી મિથુન રાશિમાં રહેશે, ત્યારબાદ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. આ તમારા માટે ખૂબ જ શુભ રહેશે. તથા શનિ મહારાજ મીનમાં વક્રી અવસ્થામાં છે, ધીરજ અને જવાબદારી પર ભાર આપશે. યુરેનસ મિથુનમાં વક્રી છે, અચાનક બદલાવના સંકેત આપી રહ્યો છે. બુધ મહારાજ એટલે કે મર્ક્યુરી 6 ઓક્ટોબરે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે, સંતાનો અને સર્જનાત્મકતા પર અસર કરશે તે. શુક્ર મહારાજ 13 ઓક્ટોબરે તુલા રાશિમાં જશે, ઘરેલું વાતાવરણમાં સુખ વધારશે તેઓ. સૂર્ય મહારાજ 22 ઓક્ટોબરે વૃશ્ચિક રાશિમાં જશે, આનંદ, સંતાન અને પ્રેમ જીવનમાં ઉજાસ લાવશે. પ્લુટો 13 ઓક્ટોબરે કુંભમાં માર્ગી થશે, લાંબા ગાળાના પરિવર્તનને આગળ ધપાવશે. તો મિત્રો, સૌપ્રથમ જો હવે આપણે તમારા રાશિ ભવિષ્ય અંગે આપના વ્યવસાય અને નાણાકીય બાબતની વાત કરીએ તો 16 ઓક્ટોબર પછી ગુરુ મહારાજ કર્ક રાશિમાં આવતા જ તમારું ભાગ્ય તેજ થશે. નવા અવસર, પ્રગતિ અને માન સન્માન મળશે. વ્યવસાયિક લોકો માટે આ સમય ખૂબ જ અનુકૂળ રહેશે, ખાસ કરીને રોકાણ અને નવી યોજનાઓમાં. એટલે કે મિત્રો, 16 ઓક્ટોબર પછી ગુરુ મહારાજ જે આપની કર્ક રાશિમાં તમારી પોતાની રાશિમાં પ્રવેશ કરશે, જેથી આપનું ભાગ્ય છે એ તેજ થશે, આપનો ભાગ્યની ગતિ વધશે અને આપને નવા અવસરો મળશે, આપની પ્રગતિ થશે, માન સન્માન પણ આપને મળશે. તથા જે જાતકો વ્યવસાયિક લોકો છે એટલે કે વેપાર ધંધા કરવાવાળા જે જાતકો છે તેઓને ખાસ કરીને રોકાણ અને નવી યોજનાઓમાં ખૂબ જ સારી એવી અનુકૂળતા મળશે. તથા શનિ મહારાજનું દબાણ રહેશે, એટલે કે કઠિન મહેનત વગર પરિણામ નહીં મળે. નાણાકીય રીતે આવક વધશે, પણ ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. એટલે કે મિત્રો, શનિ મહારાજના દબાણના કારણે આપને પોતાના કાર્યક્ષેત્રમાં ખાસ મહેનત કરવાની રહેશે, તેની વગર આપને પરિણામ નહીં મળે. અને નાણાકીય રીતે જોઈએ તો આપને આવક તો વધશે, પરંતુ આપને ખર્ચ ઉપર કાબૂ રાખવો પડશે, બિનજરૂરી ખર્ચાઓને નિયંત્રણમાં રાખવા પડશે. ત્યારબાદ મિત્રો, જો વાત કરીએ આપના સંબંધો અને પ્રેમ જીવન વિશે તો શુક્ર મહારાજ તુલામાં પ્રવેશવાથી ઘર અને પારિવારિક જીવનમાં ખુશી આવશે. 22 ઓક્ટોબર પછી પ્રેમ જીવન માટે સમય અનુકૂળ બનશે. નવા સંબંધો અથવા તો પ્રેમ પ્રસ્તાવ મળવાની શક્યતાઓ છે. એટલે કે 22 ઓક્ટોબર પછીનો જે સમય છે તેમાં પ્રેમ જીવન માટે અનુકૂળ રહેશે કર્ક રાશિના જાતકો માટે. તેઓને નવા પ્રેમ સંબંધો અથવા તો કોઈ પ્રેમ પ્રસ્તાવ નવો આવી શકે છે. આ સમયે પરિવાર સાથે સમય વિતાવવો તમારા માટે આનંદદાયક રહેશે. સંબંધી મતભેદો 11 થી 12 ઓક્ટોબર દરમિયાન થઈ શકે છે, એ સમય શાંતિપૂર્વક પસાર કરો. એટલે કે 11 થી 12 ઓક્ટોબરનો જે સમય છે, આ સમયે જે આપના સંબંધો છે તેમાં મતભેદો ઊભા થઈ શકે છે, તો ખાસ આપને આ સમયને શાંતિપૂર્વક પસાર કરવાનો રહેશે. ત્યારબાદ મિત્રો, જો વાત કરીએ આપનું આરોગ્ય અને માનસિક પરિસ્થિતિની તો ઓક્ટોબર મહિનાના બીજા ભાગથી ઉર્જા અને આત્મવિશ્વાસમાં વધારો થશે. સ્ટ્રેસ અને માનસિક ચિંતાઓ ઓછી થશે. એટલે કે મિત્રો, આ ઓક્ટોબર મહિનાના બીજા ભાગમાં 15 ઓક્ટોબર પછીનો જે સમય છે, 16 ઓક્ટોબર પછીનો સમય, આ સમયે આપનો સ્ટ્રેસ અને માનસિક ચિંતાઓ ઓછી થશે, આપની અંદર ઉર્જા અને આત્મવિશ્વાસમાં વધારો થશે. જોકે શનિ મહારાજના પ્રભાવને કારણે થાક અને જવાબદારીઓનો ભાર અનુભવાઈ શકાય છે. સંતુલિત આહાર, પ્રાણાયામ અને નિયમિત વ્યાયામ તમને તંદુરસ્ત રાખશે. એટલે કે મિત્રો, શનિ મહારાજના પ્રભાવના કારણે જે આપના કાર્યક્ષેત્ર ઉપર આપને ખાસ મહેનત કરવી પડશે, તેના કારણે આપને થાક અને જવાબદારીઓનો ભાર પણ અનુભવાય છે. પરંતુ મિત્રો, સંતુલિત અને યોગ્ય આહાર લો, પૌષ્ટિક આહાર લો, પ્રાણાયામ, યોગ, ધ્યાન, મેડિટેશન વગેરે કરો, નિયમિત રીતે વ્યાયામ કરો તો તમે તંદુરસ્ત રહેશો. તથા મિત્રો, 16 ઓક્ટોબર પછી નવા કાર્ય શરૂ કરવા માટે ઉત્તમ સમય છે. પરિવાર સાથે વધુ સમય વિતાવો, ઘરેલું સંબંધો મજબૂત બનાવો તથા ખર્ચ નિયંત્રિત કરો અને લાંબા ગાળાનું રોકાણ કરવા માટે વિચાર કરો.
આરોગ્યની અવગણના ન કરો, નિયમિત ચેકઅપ કરાવો, ડૉક્ટરી સલાહ લ્યો તથા નવા અવસરો આવે ત્યારે હિંમતપૂર્વક તેનો સ્વીકાર કરો અને પોતાના કાર્યક્ષેત્ર, પારિવારિક જીવન અને હરેક ક્ષેત્રની અંદર આપને ખાસ નવા અવસરોનો આ સમય દરમિયાન લાભ ઉઠાવવા માટેની આટલી સલાહ આપવામાં આવે છે. તો મિત્રો, કર્ક રાશિના જાતકો માટે ઓક્ટોબર 2025નો મહિનો પ્રગતિ, સુખ અને નવી તકોથી ભરેલો રહેશે. ગુરુ મહારાજના ગોચરથી તમારું ભાગ્ય તેજ થશે અને જીવનમાં નવી ઉજાસ આવશે. તો આ હતું આપણું આજનું આ વિડીયો. જો તમને આજનું અમારું આ વિડીયો પસંદ આવ્યું હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય સિયારામ.